ટાઈમ નથી ને ઇન્કમમાં ફેરવવાનું, રાઈટ? મારી જોડે ટાઈમ નથી એ એક કોમન આન્સર થઈ ગયો છે. કોઈ બીને તમે જોઈ લો, કંઈક નવું સ્ટાર્ટ તો કરવું હોય છે, પણ એન્ડમાં એ લોકો એવું કહે કે મારી જોડે ટાઈમ નથી. પણ અહીંયા આપણે ટાઈમને શોધવાનો નથી, ટાઈમને તમારે કાઢવાનો નથી. તમારી જોડે જે ટાઈમ છે એને જ ડિફરન્ટલી યુઝ કરવાનો છે. ઘણા બધા જે સક્સેસફુલ લોકો છે એ બધા ઇન્ક્લુડિંગ અસ, અમે લોકો બી આ બિઝનેસ ઘણા બધા ટાઈમથી રન કરી રહ્યા છે. જ્યારે અમે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે અમે બી એક્સ્ટ્રા ટાઈમ નહોતો કાઢ્યો. જે ટાઈમ અમારી જોડે છે એને જ અમે યુઝ કર્યો હતો કંઈક સારું બિલ્ડ કરવા માટે. તો જો તમારું માઇન્ડસેટ ક્લિયર હોય અને તમે રિયલીમાં કંઈક બિલ્ડ કરવા માંગતા હોય ને, તો ટાઈમ એની જાતે નીકળી જ જાય છે. તમારા જોડે જે દિવસમાં ટાઈમ છે એને જ તમારે ડિફરન્ટલી યુટિલાઇઝ કરવાનો છે. તમે ફ્રી ટાઈમમાં લેટ્સ સી કે 20 to 30 મિનિટ તમે સ્ક્રોલિંગમાં ફેરવી રહ્યા છો, તો એ સ્ક્રોલિંગ ટાઈમને તમારે કંઈક સારું બિલ્ડ કરવામાં તમે યુઝ કરી શકો છો. તમે કોઈ સિરીઝ છે કે ટીવી સિરિયલ્સ છે કે ટીવી શો છે, તમે 1 થી 2 કલાક એની પાછળ કાઢી રહ્યા છો, ઇન્સ્ટેડ ઓફ 2 કલાક એની પાછળ કાઢવા કરતા 1 કલાક તમે જોઈને બીજો 1 કલાકથી તમે લર્નિંગમાં કાઢી શકો છો, કે તમે ટ્રેનિંગ લઈ શકો છો, તમે વધારે શીખી શકો છો. ઘણા બધા એવા છે કે એવરીડે કંઈ ની કંઈ એક્ટિવિટી એવી કરતા હોય છે કે જે એમના કામમાં પણ નથી આવતી, જસ્ટ ટુ ડુ ઇટ કરી લેતા હોય છે. ઇન્સ્ટેડ ઓફ તમે એ બધા ટાઈમને તમે યુટિલાઇઝ કરો તમારો ફાઉન્ડેશન બિલ્ડ કરવામાં, તમારો બિઝનેસ બિલ્ડ કરવામાં, તમે જે બી ઓપોર્ચ્યુનિટીમાં તમે એન્ટર થઈ રહ્યા છો એને બિલ્ડ કરવામાં યુઝ કરો. આ બિઝનેસમાં કે કોઈ બી બિઝનેસ હોય કે તમે સ્ટડી કરી રહ્યા છો કે તમે જોબ બી કરી રહ્યા છો, ટાઈમ તમારે ક્યાંય શોધવા નથી જવાનો. તમારી જોડે જે ટાઈમ છે એ ટાઈમમાં જ તમારે ડિફરન્ટલી વર્ક કરવાનું છે. સો આજે તમે ડિસાઈડ કરો કે તમારે ટાઈમ નથી, એ એક્સક્યુઝ કે એ રીઝનને પકડી રાખીને આગળ વધવું નથી, તો પછી તમારી જેટલો બી પોકેટ ઓફ ટાઈમ બી તમે કરી શકો છો. એવું નથી કે આ બિઝનેસમાં આવ્યા પછી કે કંઈ બી ઓપોર્ચ્યુનિટી તમને મળી રહી છે એમાં જોડાશો એટલે તમારા 24 hours તમારે આપી દેવા પડશે. ના, મિનિમમ ટાઈમમાં બી તમે કામ કરી શકો છો, તમારા ઓન સ્કેડ્યુલથી તમે કામ કરી શકો છો. આટલી બધી ફ્લેક્સિબિલિટી જો આપણને મળી રહેતી હોય અને ફોનમાંથી જ આપણો બિઝનેસ રન થતો હોય તો ડેફિનેટલી કેમ નહીં, રાઈટ? આપણે પછી ટાઈમ નથીનો તો કંઈ ઓપ્શન જ ના આવે. ઘણા બધા આપણે જ્યારે ટ્રાવેલ બી કરતા હોય, લાઈક ઓન રોડ આપણે જોતા હોઈએ છીએ, ઘણા બધા લોકો ફોનમાં હોય છે. ઘણા બધાને મેં જોયેલા છે કે રેડી બી થતા હોય છે, લાઈક દે ડુ મેકઅપ વાઇલ દે ડ્રાઇવિંગ, લાઈક સ્ટોપ સાઇને ઊભા હોય કે સિગ્નલ લાઇટે ઊભા હોય, દે સ્ટાર્ટ ડુઈંગ ધેર મેકઅપ. સો પોકેટ ઓફ ટાઈમ, આઈ નો કે એ પ્રોપર વે નથી એ વસ્તુનું એ ટાઈમે કરવા માટેનો, પણ દે આર યુઝિંગ ધેર પોકેટ ઓફ ટાઈમ કે ચલો સિગ્નલ લાઇટે ઊભા છે, રેડ છે, એટલીસ્ટ એમને 5 મિનિટ કે 10 મિનિટ જે બી મળતું હશે એમાં એ લોકો રેડી થઈ રહ્યા છે, જ્યાં બી જતા હશે એના માટે થઈને. કે કોઈ છે કે પોડકાસ્ટ કરી રહ્યું છે, કે કોઈ છે કે ઇન્ક્વાયરીઝને આન્સર કરી રહ્યું છે. સો જે બી તમને મળી રહ્યું છે, જે બી ટાઈમ તમારી જોડે છે એને ડિફરન્ટલી યુટિલાઇઝ કરવાનું ટ્રાય કરો અને તમારું જે ફ્યુચર છે, તમે જે ચેન્જ કરવા માંગી રહ્યા છો એનું ફાઉન્ડેશન તમે એવી રીતે બિલ્ડ કરી શકો છો. Yeah, really, you don't need huge pocket of time. એવું નથી કે તમને 2 કલાક સ્ટ્રેટ કામ કરવા પડે, રાઈટ? તમને યુ કેન યુઝ પોકેટ્સ ઓફ ટાઈમ, કે તમારે 10 મિનિટ મોર્નિંગમાં કે હાફ એન આવર આફ્ટરનૂનમાં કે સાંજે આફ્ટર કિડ્સ સ્કૂલ તમારે થોડુંક કામ કર્યું, એટલે થોડું થોડું કરીને પણ કરી શકો છો તમે. ચેલેન્જ એ છે કે it's not finding time, it's how you use that time, એ main point છે. તો હું પણ પહેલા, like before I started the business, સ્ક્રોલ કરતી હતી ને, before you know it, કલાક થઈ જાય, like, and you કંઈ અચીવ નહીં કર્યું, you just kept scrolling. તો એ ટાઈમ યુઝ કરીને હવે અમે અર્ન કરી રહ્યા છે. સો ઇટ્સ it how you use your time, right? Because અમારા કમ્યુનિટીમાં ઘણા બધાને ખરેખર ટાઈમ નથી, પણ ટાઈમ નથી તે તો વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે ક્રિએટ કરો તમારું ટાઈમ. બિકોઝ નર્સિસ બહુ બિઝી હોય છે, બટ એ લોકો પોકેટ ઓફ ટાઈમ કરીને આ બિલ કરે કે પછી એ લોકોના આવર્સ કટ કરી શકે. એટલે તમે બાય સેક્રિફાઈસિંગ લિટલ બિટ ઇન ધ બિગિનિંગ, લિટલ બાય લિટલ યુ બિલ્ડ સમથિંગ, કે તમને વધારે ટાઈમ મળે તમારા ફેમિલી માટે,
કે તમારા ટ્રાવેલ કરવા માટે કે ગમે તે. સો જેની પાસે ખરેખર ટાઈમ નથી તેને માટે તો રિયલી ઇમ્પોર્ટન્ટ છે કે તમે આ સ્ટાર્ટ કરો, બિકોઝ ઓવર ટાઈમ તમને વધારે ટાઈમ મળશે તમારા ફેમિલી માટે. યા એન્ડ જો તમને એમ લાગતું હોય તમારી પાસે ટાઈમ નથી, તો આઈ વુડ લાઈક ટુ ગીવ યુ અ ચેલેન્જ. એક વીક માટે ઓર મે બી ફોર અ મંથ તમે કોઈ બી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ યુઝ કરવાનું બંધ કરી દીધું. ધેર કુડ બી ધ લેપટોપ ઓર ફોન ઓર મે બી અ ટીવી એઝ વેલ. દેન યુ વિલ સી કે તમે તમારું માઇન્ડ ફ્રી અપ થઈ રહ્યું છે. એક કોન્સ્ટન્ટ જે તમારા મગજમાં ચાલે છે કે આઈ હેવ ટુ વોચ ધીસ સિરીઝ, કે આઈ હેવ ટુ વોચ ધીસ એપિસોડ, કે આ મૂવી છે, કે તમે રેન્ડમલી રીલ સ્ક્રોલ કરી રહ્યા છો. ગીવ યોર સેલ્ફ અ મંથ અને ફિગર આઉટ કરો કે તમારો ટાઈમ ક્યાં જઈ રહ્યો છે. યુ વિલ રિયલાઇઝ કે દેર આર સો મચ એક્ટિવિટી દેટ યુ આર ડુઈંગ એવરી ડે કે જેને તમને ખબર નથી. યુ આર ડુઈંગ ઇટ અનનોઈંગલી. તમે કુકિંગ કરતી વખતે કોઈ એપિસોડ જોઈ રહ્યા છો, બિકોઝ નાવ ડેઝ બહુ જ બધી વસ્તુઓ હેન્ડી થઈ રહી છે. પહેલાનો ટાઈમ એવો હતો કે ઘરમાં એક જ ટીવી રહેતા હતા. બધા જ પર્સન એક સાથે રાતે જ્યારે ઘરમાં મોટા લોકો બધા ભેગા થાય ત્યારે જ કિડ્સને અલાઉ હતું ટીવી જોવાનું. તો રાતે પડદા બધા ભેગા થતા હતા, ટીવી જોતા હતા. અત્યારે બધાની પાસે ઘણા બધા ઘરોમાં ઇન્ડિવિજ્યુઅલ રૂમમાં ટીવી થઈ ગયા છે. ઇન્ડિવિજ્યુઅલ પર્સન પાસે ટેબ્લેટ ઓર લેપટોપ્સ છે, આઈપેડ્સ છે, ફોન છે. બધી વસ્તુ બહુ ઇઝીલી આપણને અવેલેબલ થઈ ગઈ છે અને વી સ્પેન્ડ સો મચ ટાઈમ, સો મચ એનર્જી એ બધી વસ્તુઓની પાછળ. અને આપણને રિયલાઇઝ બી નથી થતું કે આપણે આપણી ડેનો કેટલો મોટો પાર્ટ એ વસ્તુની પાછળ ગુમાવી રહ્યા છે. આઈ ડુ દેટ. આઈ એમ નોટ શ્યોર કે તમે બંને કરો છો, બટ આઈ ડુ દેટ એવરી ડે. મારે ટુડે મેં મારું જે આપણું બિયોન્ડ માસ્ટર માઇન્ડ છે, મારે લાસ્ટ વીકેન્ડનું બાકી હતું સેટરડેનું, બિકોઝ આઈ વોઝ આઉટ. આઈ કુડન્ટ વોચ ઇટ ઓન સેટરડે. એ રિપ્લે હું આજે કુકિંગ કરતી વખતે જોઈ રહી હતી. I know there were few things that I had to note down, take notes from it, but જે rest of the things છે એ બધી વસ્તુ મેં absorb કરી, બધી વસ્તુ હું શીખી Yeah. while cooking and watching. સો ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમે ડેલી લાઈફમાં કરી રહ્યા છો, યુ આર નોટ રિયલાઇઝિંગ ઇટ. તમારી હેબિટ બની ગઈ છે કે ના, કુકિંગ કરતી વખતે મારે ટીવી તો ઓન જોઈએ જ નહીં, તો હું કુકિંગ ના કરી શકું. દેર આર સો મેની ફેમિલી કે જેમના ઘરે 24/7 ટીવી ઓન જ હોય છે. તમે તમારું માઇન્ડ, તમારી એનર્જી, બધી જ વસ્તુ તમે એની પાછળ ઇન્વેસ્ટ કરી રહ્યા છો, દેટ યુ કેન ઇન્વેસ્ટ ઇન લર્નિંગ સમથિંગ ન્યૂ. અને દેટ્સ હાઉ યુ ફાઇન્ડ અ ટાઈમ ફોર યોર સેલ્ફ એન્ડ ફોર ધ બિઝનેસ. ધેટ્સ ટ્રુ. અને અમે લોકો બી એવું નથી કે ફૂલ ટાઈમ આમાં જ બેસી રહ્યા છે, 2 થી 3 કલાક આમાં આપી દીધો ને અમારું કામ પતી ગયું. ના, અમે વી વર્ક અરાઉન્ડ અવર ફેમિલી. જેવું કેયુરીબેને કહ્યું કે કુકિંગ કરતા કરતા એવા એમનું રિપ્લે જુએ છે. ફોર મી, હું જ્યારે મારી ડોટરને ક્લાસમાં લઈ જાઉં ને ત્યારે એના 1 આવરના ક્લાસીસ હોય. જ્યારે ક્લાસમાં જાય ત્યારે મારી જોડે ફ્રી ટાઈમ હોય ને એ ફ્રી ટાઈમમાં હું મારા ફોનમાંથી જે બી મારે રિપ્લેસ જોવાના છે, જે મારી મીટિંગ્સ અટેન્ડ કરવાની છે, એ બધું હું કરતી હોઉં છું. ફોલોઅપ્સ લેવાના છે કે પછી ઇન્ક્વાયરીઝ આવી રહી છે એને આન્સર કરવાના છે. સો પોકેટ ઓફ ટાઈમમાં બધા જ વર્ક અરાઉન્ડ કરી રહ્યા છે, ટાઈમ કાઢી રહ્યા છે. આ જ જગ્યાએ અમે બી એવું કહીએ કે અમારી જોડે ટાઈમ નથી, વી હેવ કિડ્સ રિસ્પોન્સિબિલિટી, ફેમિલીની રિસ્પોન્સિબિલિટી છે, અમારી જોડે આ ટાઈમ નથી, પેલો ટાઈમ નથી, તો અમે બી આટલા આગળ ના આવી ગયા હતું. અમારા જોડે જે બી ટાઈમ હતો એમાંથી અમે ટાઈમ કાઢીને અમે અમારું આ જે બિઝનેસ છે એને અમે બિલ્ડ કર્યો છે. અમારી આઈડેન્ટિટીને અમે બિલ્ડ કરી છે કે જે બી અમને ટાઈમ મળી રહ્યો છે એ ટાઈમમાં ચલો આ વસ્તુ શીખી લઈએ, આ ટાઈમ મળી રહ્યો છે તો આ કરી લઈએ. આજે આ ટ્રેનિંગ પતાવવાની છે તો કાલે મારી જોડે આ કલાક છે ગેપ પડવાની છે, લેટ્સ ડુ ઇટ ઓન ધેટ ડે. સો તમે અહીંયા આગળ એવું નથી કે આજે જ બેસો ને બધું શીખી લો. ધીરે ધીરે શીખો, ધીરે ધીરે બિલ્ડ કરો. પણ એક્સક્યુઝ જે છે તમારી છે કે ટાઈમ નથી. ઘણા બધા એવા કમ્યુનિટીમાં છે કે 3 જોબ કરી રહ્યા છે, 4 જોબ કરી રહ્યા છે, ઇવન 24 આવર્સ બી કોઈને ટાઈમ નથી હોતો. સ્ટીલ એ લોકો આ બિઝનેસમાં જોડાઈને સાઈડમાં બિઝનેસ એઝ અ સાઈડ હસલ સ્ટાર્ટ કરી રહ્યા છે કે જેથી એ લોકોની જે હેક્ટિક જોબ છે, જે ફૂલ ટાઈમ જોબ છે, એને એ લોકો રિડ્યુસ કરી શકે. એમના રિટાયરમેન્ટ માટે બી ઘણા લોકો કરી રહ્યા છે કે અર્લી રિટાયરમેન્ટ લઈ શકે. તો ઘણા બધા વેઝ હોય છે. જો તમારો વાય સ્ટ્રોંગ હોય કે તમારે કેમ તમારી લાઈફને ચેન્જ કરવી છે, કેમ તમારું ફ્યુચર બેટર બનાવવું છે તમારા ફેમિલી, કિડ્સનું, તો ડેફિનેટલી તમે આ એક્સક્યુઝ તો નહીં જ કરો કે મારી જોડે ટાઈમ નથી. આપણે કંઈ બી કરવું હોય, આપણું ફ્યુચર હોય ને જ્યાં, ત્યાં આપણે કંઈ બી કરીને આપણે કરી શકીએ. સો હોપફુલી આજે અમે તમને સારો મેસેજ આપ્યો હશે અને તમે જાતે વિચાર કરજો કે તમારે ટાઈમ નથીનો એક્સક્યુઝ રાખવો છે કે એ જ ટાઈમને ડિફરન્ટલી યુઝ કરીને તમારે ઇન્કમ બિલ્ડ કરવી છે. સો થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ એપિસોડમાં મળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.